દેહ વેપારના ધંધામાં રાજકોટનું નામ અવારનવાર ચર્ચામાં આવતું હોય છે, ત્યારે આ રંગીલા રાજકોટ શહેરના મધ્યમાં આવેલ પાર્કિન નામની હોટલમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવ્યો। રાજકોટમાં તંત્રના ડર વગર યુવાનોને દેહ પીખવાની લત લગાડનાર દેહ વેપારનો ધંધો ચલાવનાર દલાલો તેમજ હોટેલ સંચાલકો દેહ વેપારના ધંધામાં રાજકોટનું નામ અવારનવાર ચર્ચામાં આવતું હોય છે, ત્યારે આ રંગીલા રાજકોટ શહેરના મધ્યમાં આવેલા પાર્ક ઇન નામની હોટલમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે। જેમાં ચોંકાવનારી વાતો એ છે કે શહેરની મધ્યમાં આવેલી પાર્ક ઇન હોટલની બાજુમાં જ પોલીસ ચોકી આવેલી છે, છતાં પણ પોલીસ હોટલ સંચાલકોને દેહ વેપાર કરાવનારા દલાલો બેફામ બની યુવાધનોને બરબાદ કરી રહ્યા છે। અને મળતી માહિતી અનુસાર હોટલમાં દલાલો મારફત રૂપ લલનાઓ બોલાવીને ગ્રાહકોની બધી જ ગંદી ડિમાન્ડો પૂરી કરવામાં આવી છે। હાલ વાયરલ થયેલ ફોટાઓ અને ઓડિયો ક્લિપ એ સાબિત કરે છે કે જાણે આ દલાલો અને હોટલ સંચાલકો પોલીસ તંત્રને ચેલેન્જ આપતા હોય તેવું સાબિત થાય છે, પરંતુ જોવાની વાત તો એ છે કે ભૂતકાળમાં પણ અનેક વખત આ હોટેલ તેમજ આ હસીનાઓ મોકલનાર દલાલ અનેક વખત મીડિયામાં ચર્ચાઈ ચૂક્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરતી નજરે પડે છે। મળતી માહિતી મુજબ આ વાતની જાણ એક સ્થાનિક પત્રકાર દ્વારા હ્યુમન રાઇટ્સ ટ્રાફિકિંગના પીઆઈ શ્રી ઝણકાટ સાહેબને પણ કરવામાં આવી હતી, પરંતુ પીઆઈ સાહેબનું પાણી કેમ હાલતું નથી તે પણ એક વિચારવા જેવી બાબત છે। પરંતુ ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા આ પુરાવાઓના પર્દાફાશ બાદ શું પોલીસ તંત્ર આ અંગે કોઈ કાર્યવાહી કરશે કે પછી ખરેખર જે રીતે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હોટલ સંચાલકો, દલાલો અને પોલીસ તંત્ર ત્રણેયની સંડોવણી જ આ ગોરખ ધંધો ચલાવી રહ્યો છે। સમગ્ર પર્દાફાશ પણ જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભારત ટાઈમ્સ ન્યૂઝ દરેક પુરાવાઓ સાથે જાતે ફરિયાદી બનીને યોગ્ય કાર્યવાહી પણ કરાવશે। રિપોર્ટર ધર્મેશ સોઢા, ભારત ટાઈમ્સ ન્યૂઝ, રાજકોટ।